આજે એક નવો ટોપિક જોઈએ. ઘણાને મૂંઝવવા કરતાં કંઈક પરેશાન કરતો હોય કે ભાઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં શા માટે વ્યાકરણ યોગ્યતા તપાસવામાં આવે છે, એની શું જરૂર છે? શું આપણે ક્લાસ 2 અધિકારી કે ક્લાસ 1 અધિકારી કે કોઈ ઓફિસમાં આપણને નોકરી મળે, કોઈ સરકારી ઓફિસમાં આપણને નોકરી મળે તો ત્યાં બેઠા બેઠા આપણે કોઈનું વ્યાકરણ ચેક કરવાનું છે? એવું નથી, પણ એનાથી એક માનસિક યોગ્યતા આપણી નક્કી થાય છે કે તમે કેટલા કાબેલ છો, તમારી તર્ક શક્તિ કેટલી છે. વ્યાકરણ એ આપણું તર્ક વધારે છે. અહીંયા એક ઉદાહરણ લઈને આપણે સમજીએ. સમાસમાં તમને પૂછ્યું હાથ રૂમાલ, પછી ઓપ્શન આપી દીધા અલગ અલગ, કર્મધારય હોય, દ્વંદ્વ સમાસ હોય, મધ્યમપદ લોપી હોય કે ઉપપદ હોય, કોઈ આવા ઉદાહરણ આપી દીધા. પણ તમે એ સમાસમાં કઈ રીતે ચોક્કસ થાઓ છો કે આ જ એનો અર્થ થાય? જ્યારે આ હાથ રૂમાલ શબ્દ સામાસિક શબ્દ પૂછ્યો છે તો એનો ખરેખર અર્થ શું છે એ તમને ખબર પડશે, ત્યારે તમે યોગ્ય સમાસ શોધી શકશો. દાખલા તરીકે તમે આનો અર્થ શું કરો? હાથ અને રૂમાલ, આવો કરશો. હાથનો રૂમાલ, આવો કરશો. હાથમાં રાખવાનો રૂમાલ, આવો કરશો. તમે એને કઈ દ્રષ્ટિથી જુઓ છો? ખરેખર આનો અર્થ શું થાય? હાથનો રૂમાલ, હાથ છે એનો રૂમાલ છે તો કે એમ નહીં, તમે એમ નથી વિચારવાનું. હાથમાં રાખવાનો રૂમાલ, તો આ વચ્ચેનું પદ જે લોપ થઈ ગયું હતું ઉમેરવું પડ્યું, એટલે એ મધ્યમ પદ લોપી સમાસ બને. તમે આ રીતે વિચારી શકો છો તો એ ખુરશી ઉપર તમે બેસવા માટે લાયક છો, તો તમે કંઈક વિચારો કે તર્કબદ્ધ નિર્ણયો લઈ શકો છો. એટલા માટે આવી અલગ અલગ ટ્રીક દ્વારા તમારી યોગ્યતા તપાસવામાં આવે છે.